નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 4 રાસાયણિક ગતિકી. એમાં આજનો ટોપિક છે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને એ પ્રક્રિયાના અર્ધ આયુષ્ય વિશેનો અભ્યાસ કરવાનો છે. અને એની અંદર કોયડાઓ અને એને જે થિયરીને લગતા કોયડાઓ અને સ્વાધ્યાયના દાખલા વિશેનો અભ્યાસ કરવાનો છે. રાઈટ, તો આપણે સ્ટાર્ટ કરીશું પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે. તો હવે આપણે આગળના લેક્ચરની અંદર આપણે શૂન્યક્રમની પ્રક્રિયા વિશે અને એના અર્ધાયુષ્ય સમય વિશેનો અભ્યાસ કરેલો, અને આજે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને અર્ધાયુષ્ય સમય એના દાખલાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે. અને આ ક્વેશ્ચન વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. રાઈટ, તો આપણે સ્ટાર્ટ કરીશું પ્રથમ ક્રમની પ્રક્રિયા. રાઈટ, હવે આપણે આગળના લેક્ચરની અંદર કહી દીધેલું છે કે પ્રક્રિયાનો ક્રમ છે આપણે જાણવું હોય તો કઈ રીતે નક્કી કરી શકીએ, તો કે પ્રક્રિયાનો ક્રમ આપણે પ્રાયોગિક રીતે નક્કી કરી શકીએ છીએ. રાઈટ, તો આપણે સ્ટાર્ટ કરીશું પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાશે, તો કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1ના સમપ્રમાણમાં હોય એને શું કહેવાય, પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય છે. રાઈટ, તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા વેગ ચલે છે ચોરસ કૌંસમાં r⁻⁴. રાઈટ, એટલે શું થઈ ગયું કે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1ના સમપ્રમાણમાં હોય છે. રાઈટ, તો હવે આપણે કીધું કે પ્રક્રિયા વેગ ચલે છે ચોરસ કૌંસમાં r એની 1 તો એના માટે આપણે ધારો કે સામાન્ય પ્રક્રિયા લઈએ કે r થી p તરફની પ્રક્રિયા છે. રાઈટ, કે માત્ર પુરોગામી દિશામાં જ છે. તો એના માટે આપણે વેગ સમીકરણ શું લખી શકીએ, તો કે વેગ =-dr/dt લખી શકીશું આપણે. રાઈટ, અથવા તો વેગ -dr/dt ચલે છે r ની 1. રાઈટ, હવે એ ચલનાંક દૂર કરવા માટે આપણે અહીંયા શું લખ્યું, વેગ -dr/dt k ચોરસ કૌંસની અંદર r, આવું આપણે લખી શકીએ છીએ. રાઈટ, હવે આ સમીકરણનું આપણે સંકલન કરવું છે. તો એના માટે આપણે શું કરવું પડશે, એના પહેલાં પદોની ગોઠવણી કરવી પડશે. કેમ, કારણ કે આપણે ફિઝિક્સ અને મેથ્સની અંદર ભણી ગયા છીએ કે ઇન્ટિગ્રેશનમાં 1/x dx હોય તો એનું સંકલન શું કરીએ છીએ આપણે, ln x કરીએ છીએ. રાઈટ, તો અહીંયા આપણે શું કરવું પડશે, હવે એના પદોની ગોઠવણી કરવી પડશે. રાઈટ, અને આપણે એનું સંકલન શું મળશે, તો કે એનું સંકલન આપણને મળશે dr/r મળશે =-k/dt મળશે સંકલન કરતા. રાઈટ, હવે આપણે આનું બંને બાજુ સંકલન કરીશું એટલે આ સમીકરણનું, તો આપણને શું મળશે, તો બંને બાજુ સંકલન કરતા આપણને મળશે સંકલનમાં 1/r × dr લખી શકીએ =-k સંકલનની અંદર dt લખાય. રાઈટ, તો આપણને ફાઇનલ સમીકરણ શું મળશે, તો કે ln r =-kt, જે dt-નું શું થઈ ગયું t + i છે એ શું છે, સંકલન અચળાંક છે. તો i છે એ કઈ રીતે નક્કી કરી શકાય, એટલે કે સંકલન અચળાંક કઈ રીતે નક્કી કરી શકાય, તો એ તો આપણે શૂન્યક્રમની પ્રક્રિયામાં જ નક્કી કર્યું હતું. એ જ રીતે અહીંયા i આપણે સંકલન અચળાંક નક્કી કરી શકીએ છીએ. તો જોઈએ આપણે કે ધારો કે t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા જે r છે, r બરાબર શું થઈ જાય, r0 થાય. રાઈટ, તો r બરાબર 0, કે જે r0 છે એ શું સૂચવશે, તો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા સૂચવે છે. રાઈટ, તો હવે આપણે સમીકરણ નંબર 4.8 છે એની અંદર આપણે એની વેલ્યુ મૂકીશું. રાઈટ, તો શું લખાશે, r બરાબર r0 થઈ ગયું અને આની વેલ્યુ રાઈટ, t બરાબર 0 સમયે, તો ln r0 = -k × 0 + i, તો કે -k × 0 છે એટલે એ પદ 0 થઈ જશે. રાઈટ, તો આપણને મળશે ln r0 = i મળી જશે. તો આપણને આઈની વેલ્યુ મળી ગઈ. હવે આઈની વેલ્યુ આપણે સમીકરણ નંબર 4.8ની અંદર મૂકવાની છે આઈની વેલ્યુ. રાઈટ, તો ln r =-kt + ln r0, તો આ સમીકરણ નંબર આપણને 4.9 મળી જશે. રાઈટ, હવે એ સમીકરણમાંથી આપણે શું કરવાનું છે કે સમીકરણની વેલ્યુ આપણે આઈની વેલ્યુ મૂકી દીધી, તો આપણને સમીકરણ મળ્યું ln r = -k × t + ln r0 મળી ગયું. રાઈટ, હવે આ જે kt આ બાજુ માઇનસ છે, આ બાજુ લઈ આવી તો પ્લસ થઈ જશે, અને આ r આ બાજુ પ્લસ છે તો આ બાજુ લઈએ તો માઇનસ થઈ જશે. તો આપણે શું આના પછીનું સ્ટેપ આવશે, તો કે kt = ln r0 - ln r. રાઈટ, હવે એ જે સ્વરૂપ છે એ કોનું સ્વરૂપ છે, ln r0 - ln r છે એ કોનું સ્વરૂપ છે, તો કે આપણે જાણીએ છીએ કે તે ભાગાકારનું સ્વરૂપ છે, એટલે કે લોગ ભાગાકારનું સ્વરૂપ છે. તો આપણે kt બરાબર લખી શકીએ કે kt બરાબર ln ચોરસ કૌંસમાં r0 છેદમાં r લખી શકીશું.
રાઈટ. તો હવે એલએન છે તો એલએન દૂર કરવો છે અને એની આપણે શું લગાવવું છે, લોગ કરવો છે, એલએનનો લોગ કરવો છે. તો આપણે શું લખી શકીએ કે કેટી ઇઝ ઇક્વલ ટુ 2.303 લોગ ચોરસ કૌંસમાં R0 છેદમાં R લખી શકીશું, રાઈટ. તો સેમ એ જ વસ્તુ અહીંયા કરેલી છે કે અહીંયા શું કર્યું છે કે માઇનસ કેટીને કરતાં બનાવેલો છે, રાઈટ. એટલે આ છેદમાં જતું રહેશે એટલે માઇનસ કેટી ઇઝ ઇક્વલ ટુ એલએન આર ડિવાઈડ બાય R0. હવે એલએન છે એને શું કરવું છે, લોગમાં કન્વર્ટ કરવું છે. લોગમાં કન્વર્ટ કર્યું એટલે આપણે 2.303 આવી જશે, રાઈટ. એટલે કે ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય ટી લોગ R0 છેદમાં R મળી જશે, રાઈટ. હવે આ સમીકરણ આપણે કોના તરીકે ઓળખીએ છીએ તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શોધવા માટેનું સમીકરણ છે. એની અંદર જે R0 છે એ શું સૂચવશે તો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા, જ્યારે R શું સૂચવે છે તો કે પ્રક્રિયકની જે તે સમયે સાંદ્રતા સૂચવે છે, રાઈટ. હવે આ જે આગળનું જે સમીકરણ તો સાંદ્રતાનો એકમ અહીંયા શું થયો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતાનો એકમ શું થાય છે, સેકન્ડ ઇન્વર્સ થાય છે, રાઈટ. હવે આ જે સમીકરણ છે સમીકરણ 4.9, તો એ સમીકરણને આપણે એ કેવું સમીકરણ છે તો કે ઘાતાંકીય સમીકરણ છે. હવે આ સમીકરણને આપણે એની પુનઃ ગોઠવણી કરીને આપણે એને પ્રતિઘાતાંકના સ્વરૂપે લખવું છે. તો આપણે એને કઈ રીતે લખી શકીશું તો કે આ જે સમીકરણ એલએન આરના છેદમાં R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી છે. હવે આને પ્રતિઘાતાંકના સ્વરૂપે લખવું છે તો એનું ઘાતાંક સ્વરૂપ, પ્રતિઘાતાંક સ્વરૂપ આપણને શું મળશે, ઘાતાંક સ્વરૂપ મળશે એનું R ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ E રેસ ટુ માઇનસ કે ઇન્ટુ ટી. તો આ એનું શું મળશે, એનું ઘાતાંક સ્વરૂપ મળે છે. અને આ જે સૂત્ર છે આ સૂત્ર આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શોધવા માટેનું સૂત્ર છે, રાઈટ. હવે આપણે જોઈએ બે જુદા જુદા સમયે વેગ અચળાંકનું સમીકરણ, રાઈટ. બે જુદા જુદા સમય આપેલા હોય, રાઈટ, અને પ્રક્રિયકની સાંદ્રતા પણ કેવી હોય, જુદી જુદી હોય. તો એના માટેનું વેગ અચળાંક શોધવાનું સમીકરણ આપણે જોઈએ. તો હવે સમીકરણ નંબર 4.8 છે, રાઈટ. તો આ શું હતું, એલએન આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ એલએન R0 હતું સમીકરણ 4.8. તો એની અંદર આપણે શું કરવાનું છે કે ટી બરાબર 1 સમયે અને ટી બરાબર 2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 અને R2 છે, તો એના વચ્ચેનો સંબંધના સૂત્ર તારવવાનું છે. તો આ સમીકરણની અંદર ટી બરાબર 1 સમયે તેની સાંદ્રતા R બરાબર 1 હોય છે, રાઈટ. R1 થઈ જશે. તો એલએન R1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ T1 પ્લસ એલએન R0. T2 સમયની સાંદ્રતા R2 થઈ જશે. તો એલએન R2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે T2 પ્લસ એલએન R0. તો સમીકરણ 1 અને આને સમીકરણ નંબર 2 નામ આપી દઈએ, રાઈટ. તો R1 અને R2 શું છે એ આપણે કીધું કે અનુક્રમે પ્રક્રિયકની T1 અને T2 અને એ સાંદ્રતા છે. હવે સમીકરણ 1 ને આપણે સમીકરણ 2 માંથી બાદ કરવાનું છે, રાઈટ. એટલે એલએન R1 માઇનસ એલએન R2 ઇઝ ઇક્વલ ટુ કે માઇનસ કે T1 માઇનસ કાઉન્સમાં માઇનસ કે T2 કાઉન્સ પૂરો, રાઈટ. હવે આપણે શું કરીશું તો કે નેક્સ્ટ સ્ટેપ શું હશે તો કે એલએન R1 માઇનસ એલએન R2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે T1. હવે જો આ માઇનસ માઇનસ કેવું થઈ જશે, પ્લસ થઈ જશે. એટલે કે માઇનસ કે T1 પ્લસ કે T2 લખી શકીએ. હવે આ બંનેમાંથી કે શું સામાન્ય નીકળી જશે, રાઈટ. અને પદ આપણે આડાવડું કરી લઈએ એટલે આપણને આના પછીનું જે બીજું સ્ટેપ છે એ શું મળશે તો કે એલએન R1 માઇનસ એલએન R2 ઇઝ ઇક્વલ ટુ કે કાઉન્સમાં T2 માઇનસ T1 મળી શકશે, રાઈટ. અને એ જે સ્વરૂપ છે આ એલએન R1 માઇનસ એલએન R2 એ ભાગા સ્વરૂપ, આ સ્વરૂપ છે એ ભાગાકારનું છે એટલે આપણે લખી શકીએ એલએન કાઉન્સમાં R1 છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ કે જે કોમન કાઢેલો છે કાઉન્સમાં T2 માઇનસ T1 લખી શકીશું, રાઈટ. હવે આમાં કેને કરતાં બનાવીશું એટલે આપણને સૂત્ર મળશે કે ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એટલે આ છેદમાં આવી જશે 1 છેદમાં T2 માઇનસ T1 એલએન R1 છેદમાં R2. હવે અહીંયા એલએન દૂર કરવો છે, રાઈટ. તો એલએનને આપણે શું કરવું છે, લોગમાં ફેરવી દઈએ. તો એલએનને લોગમાં ફેરવી તો 2.303 વડે એને શું કરવું પડશે, ગુણવા પડશે. તો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T2 માઇનસ T1 લોગ R1 છેદમાં R2. તો હવે આ જે સમીકરણ છે એ સમીકરણ જુદા જુદા સમયે પ્રક્રિયકની જુદી જુદી સાંદ્રતા હોય તો આપણે પ્રક્રિયાનો વેગ અચળાંક જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. હવે સેમ એના ઉપરથી જ આ કોયડા નંબર 4.5 છે કે નીચેની
પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 × 10⁻² મોલ પ્રતિ લિટર છે, રાઈટ. અને અહીંયા સમીકરણ આપેલું છે. તો N2O5ની સાંદ્રતા 60 મિનિટ પછી 0.20 × 10⁻²) મોલ પર લિટર છે. તો 318 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણવાનો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, રાઈટ. અહીં આપેલું જ છે. તો એના માટેનું જ હવે આપણે સૂત્ર જોઈ લીધું કે K = 2.303 / T2 - T1 × log R1/R2. તો આ સૂત્રની અંદર આપણે વેલ્યુ મૂકીશું એટલે આપણે એનો વેગ અચળાંક શોધી શકાશે, રાઈટ. હવે આવશે એના આલેખો વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આલેખ પરથી હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાના આલેખ પરથી શું આપણને માહિતી મળે છે? તો આપણે જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે સંકલિત વેગ સમીકરણ મેળવ્યું હતું, રાઈટ. કે સમીકરણ નંબર 4.9. તે શું હતું સંકલિત વેગ સમીકરણ? તો કે ln r = -kt + ln r0 હતું. હવે એ જે સમીકરણ છે એ સમીકરણને આપણે y mx + c સાથે સરખાવીશું તો આપણને y અક્ષ ઉપર શું મળશે? y અક્ષ ઉપર ln r મળશે, x અક્ષ ઉપર આપણને સમય t મળશે, રાઈટ. અને c છે એ આપણને શું મળશે? આંતરછેદ મળશે કે ln r0 બરાબર અહીંયા મળશે, રાઈટ. એની પ્રારંભિક સાંદ્રતા ln r0 થશે, રાઈટ. શરૂઆતની સાંદ્રતા, રાઈટ. તો હવે જેમ સમય વધતો જશે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થશે. એટલે આલેખ આપણને આ રીતે મળશે, રાઈટ. તો અહીંયા જે પ્રારંભિક સાંદ્રતા એની ln r0 થશે. તો હવે અહીંયા આપણને આલેખનો ઢાળ કેવો મળશે? તો કે આલેખનો ઢાળ બરાબર આપણને શું મળશે? -k મળશે, રાઈટ. અને અહીંયા જ આ વચ્ચેનો જે ભાગ છે, રાઈટ, એ આપણને શું દર્શાવશે? આંતરછેદ દર્શાવશે. તો આપણનો આંતરછેદ કયો થશે? ln r0 મળશે, રાઈટ. અને એમ એટલે શું થશે અહીંયા? તો કે એમ એટલે સુરેખ રેખાનો ઢાળ, કે જે ઢાળ = -k મળેલું છે, બરાબર. હવે પછી બીજો એક આલેખ આપણને મળશે જે log r વર્સિસ આલેખ log r0 / r વિરુદ્ધ t નો આલેખ દોરીશું, રાઈટ. તો એક્સ અક્ષ ઉપર શું આવશે? તો કે એક્સ અક્ષ ઉપર સમય આવશે, y અક્ષ ઉપર log r0 / r. હવે પ્રથમ પ્રક્રિયાના જે વેગ અચળાંકનું સમીકરણ શું હતું? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ હતું K = 2.303 / T log r0/r. તો એના પરથી આપણે log r0 / r એને = K / 2.303 × T એવું લખી શકીએ. હવે એનો આપણે આલેખ દોરીશું તો એનો આલેખ આપણને જે એના ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો આલેખ જોવા મળશે, એટલે કે સીધી રેખામાં મળશે, રાઈટ. તો અહીંયા એ શું કરશે? ખૂણો બનાવશે, ખૂણો રચશે. તો એ ખૂણાને આપણે શું કહેવાય છે? થીટા કહેવામાં આવે છે, રાઈટ. તો આ રેખાનો ઢાળ શું થશે? તો કે આ રેખાનો ઢાળ K / 2.303 થશે અને એના બરાબર આપણે શું લખી શકીએ? tan θ લખી શકાય છે, રાઈટ. તો હા, એના પરથી આલેખ જોયા. હવે આપણે એના ઉદાહરણ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ તો કે બધી જ કુદરતી પ્રક્રિયાઓ. બીજું ઉદાહરણ હશે કે બધા જ જે રેડિયોએક્ટિવ તત્વો છે એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરશે. ત્રીજું ઉદાહરણ તો કે N2O5 અને N2Oનું વિઘટન, જે પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે, રાઈટ. તો હવે આપણે એ ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણની અંદર આપણે પેલું જોવાનું છે N2O5 માટેનું અને N2Oનું વિઘટનની પ્રક્રિયા થશે, રાઈટ. તો ફર્સ્ટ આપણે જોઈએ કે ઇથિનનું હાઇડ્રોજનીકરણ, એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે, રાઈટ. તો ઇથિન જે C2H4 ગેસ પ્લસ H2 ગેસ, હાઇડ્રોજનીકરણ એટલે હાઇડ્રોજન ઉમેરાશે એટલે આપણને શું મળશે? C2H6 ઇથેન મળશે, રાઈટ. હવે આ પ્રક્રિયાનો નિકલ ઉદ્દીપકની હાજરીમાં એનું હાઇડ્રોજનેશન થઈને આપણે શું મળશે? ઇથેન મળશે. તો એનું વેગ બરાબર શું થશે? વેગ = K ચોરસ C2H4 1 ઘાત આવશે, કારણ કે એનો સ્ટોકિયોમેટ્રિક ગુણાંક કેવો છે? 1 છે, તત્વયોગમિતીય ગુણાંક, રાઈટ. તો આ પ્રક્રિયા કઈ છે? પ્રથમ ક્રમની. એવી જ રીતના બીજું ઉદાહરણ જોઈએ તો બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રનો ક્ષય એ પ્રથમ ક્રમની ગતિકી પ્રમાણે થશે, રાઈટ. તો હવે અહીંયા જોઈએ કે રેડિયમ 88 રેડિયમ 226 ઇટ ગીવ્સ શું બનશે? એ શું કરશે? તો કે રેડિયમ છે આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે, એટલે કે 2He4. તો હવે આલ્ફા કણોના ઉત્સર્જનથી આપણને કયું તત્વ મળશે? તો કે 88 છે એમાંથી 2 બાદ કરીશું એટલે 86 નંબરનું કયું તત્વ છે? રેડોન, રાઈટ. અને એનું કેટલો આવશે? 222 મળશે. અને એનો વેગ એટલે વેગ બરાબર K ચોરસ કૌંસમાં R એ રેડિયમ, રાઈટ, એની 1 ઘાત થશે. હવે આપણે
N2O5 અને N2Oનું વિઘટન એ પણ કોનું ઉદાહરણ છે તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું ઉદાહરણ છે, રાઈટ. તો હવે આપણે N2O5 નું વિઘટન કરીશું તો N2O5 ઇટ ગીવ્સ શું મળશે આપણને 2NO2 પ્લસ 1O2 મળશે અને એનો વેગ શું થશે તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ K ચોરસ કૌંસમાં N2O5. તો આ એના ઉદાહરણ હતા. હવે આપણે જોવાનું છે કે વાયુમય કલા માટે વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયા જેને આપણે ઉદાહરણથી સમજવાની છે, રાઈટ. તો વાયુમય કલા માટે વાયુમય કલાની પ્રથમ પ્રક્રિયા તો એમાં આપણે જે આગળ શું લેતા હતા દ્રાવણો લેતા હતા તો અહીંયા વાયુમય પદાર્થ લેવો પડશે, ગેસિયસ ફોર્મમાં હોવો જોઈએ. તો એના માટે આપણે એક સમીકરણ છે કે એ ગેસિયસ ફોર્મ ઇટ ગીવ્સ બી ગેસ પ્લસ સી ગેસ, રાઈટ. તો આ સમીકરણ આપણે ધ્યાનમાં લઈએ અને માત્ર પુરોગામી દિશામાં હતો. હવે આપણે જાણીએ છીએ કે વેગ અચળાંક પ્રથમ ક્રમ માટે પ્રક્રિયાનો વેગ અચળાંક જે પ્રથમ ક્રમ માટે હંમેશા આપણે કોના સંદર્ભમાં શોધીએ છીએ તો કે પ્રક્રિયકના સંદર્ભમાં શોધીએ છીએ, રાઈટ. તો T બરાબર 0 સમયે પ્રક્રિયક જે એનું આંશિક દબાણ એ કેટલું હોય છે PI, I એટલે ઇનિશિયલ એટલે કે પ્રારંભિક, અને જે T બરાબર T સમયે, રાઈટ, તેનું કુલ દબાણ કેટલું થશે T થશે, PT થશે, રાઈટ. તો હવે અહીંયા શું થશે તો કે T બરાબર 0 સમયે એનું આંશિક દબાણ PI એટલે પ્રારંભિક અને T બરાબર T સમયે કુલ દબાણ PT થશે, રાઈટ. હવે આપણે કોઈ સમય લીધો એનો મતલબ શું થયો કે પ્રક્રિયા થઈ હશે, રાઈટ. અને તે પ્રક્રિયા થવાથી પ્રક્રિયક એ છે, પ્રક્રિયક એ, રાઈટ, એ ગેસ એ શું કરશે વપરાયો હશે અને એમાંથી આપણને નિપજ શું મળશે બી ગેસ અને સી ગેસ બનશે, રાઈટ. તો પ્રક્રિયા શેમાં છે વાયુમાં છે, રાઈટ. ખુલ્લા પાત્રમાં એ નહીં થાય, કેમ? કારણ કે એ શું કરશે ઉડી જશે. તો પ્રક્રિયા કયા પાત્રમાં થવી જરૂરી છે તો કે પ્રક્રિયા બંધ પાત્રમાં થવી જોશે, રાઈટ. તો હવે આપણે શું શોધવાનું છે તો કે પ્રક્રિયકનું કુલ દબાણ કેટલું છે. તો પ્રક્રિયકનું કુલ દબાણ એ આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ મળશે. તો ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ મુજબ આપણે કુલ દબાણ શું મળશે તો કે PT ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ PA પ્લસ PB પ્લસ PC મળશે, રાઈટ. હવે જ્યાં PA, PB અને PC એ શું છે તો કે ઘટક A, B અને C ના આંશિક દબાણ છે, રાઈટ. તો હવે આપણે તો વેગ અચળાંકનું સમીકરણ મેળવવું છે, રાઈટ. તો હવે આપણે આ સમીકરણ જોયું કે A ગેસ ઇટ ગીવ્સ B ગેસ પ્લસ C ગેસ, રાઈટ. તો હવે આપણે જોઈએ કે એના આંશિક દબાણમાં ફેરફાર શું થાય છે, રાઈટ. તો હવે આ જે પ્રક્રિયા છે એનો સ્ટોઇકિયોમેટ્રિક ગુણાંક કેટલો છે તો કે આનો 1 ત્રણેયનો 1 છે, રાઈટ. તો હવે આપણે જોઈએ કે T બરાબર 0 સમયે આ જે પ્રક્રિયક છે એનો ઇનિશિયલ દબાણ કેટલું છે પ્રારંભિક દબાણ PI એટમોસ્ફેરિક પ્રેશર છે શરૂઆતનું, રાઈટ. તો શરૂઆત છે તો નિપજ મળેલી જ નહીં હોય એટલે આપણે એનું B અને C ગેસ છે એ આપણને કેવા મળશે 0 મળશે. હવે T બરાબર T સમયે એનો કેટલું મળશે દબાણ આંશિક દબાણ તો કે PI માઇનસ X મળશે. કારણ કે હવે ધારો કે આપણે અહીંયા X જેટલું વપરાઈ ગયું છે તો PI માઇનસ X લખી શકીશું. તો આ B ગેસ આપણને X મળશે અને C ગેસ પણ આપણને શું મળશે X મળશે, રાઈટ. તો હવે જે PI હતું એ પ્રારંભિક દબાણ હતું T બરાબર 0 સમયે. હવે T સમયે આપણે કુલ દબાણ શોધવાનું છે તો PT ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB પ્લસ PC મળશે. હવે એમાં PA ની કિંમત શું મળશે તો કે PI માઇનસ X પ્લસ PBની X પ્લસ PC કેટલા મળશે X મળશે, રાઈટ. તો હવે અહીંયા શું થશે તો કે પ્લસ માઇનસ X ને પ્લસ X ઉડી જશે એટલે આપણને PT બરાબર મળશે PI પ્લસ X મળશે કે જે કુલ દબાણ મળશે, રાઈટ. તો હવે જોઈએ કે તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ આપણે જાણીએ છીએ કે K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડ બાય T log R0 ના છેદમાં R. તો R છે એ શું દર્શાવશે તો કે R છે એ બાકી રહેલો પ્રક્રિયક દર્શાવશે, રાઈટ. તો હવે આપણે શું શોધવાનું રહ્યું તો કે PA શોધવાનો રહ્યો છે, રાઈટ. તો PA શોધવાનો છે એટલે કે એ બાકી રહેલો છે, રાઈટ. તો હવે આપણે આમાં શું કરવું પડશે તો કે Xને આપણે કરતા બનાવવો પડશે. તો Xને અહીંયા કરતા બનાવીશું એટલે X બરાબર PT માઇનસ PI થશે, રાઈટ. તો હવે આપણે શું શોધી શકીશું તો કે પ્રક્રિયક એનું દબાણ શોધી શકીશું, PI શોધી શકીશું. તો Xની કિંમત આપણને મળી ગઈ અહીંયા. હવે આ Xની કિંમત મળી એ આપણને PI માઇનસ Xની અંદર આપણે મૂકવાની છે આની અંદર, રાઈટ. તો T બરાબર T સમયે એનું દબાણ એટલે PA ઇઝ ઇક્વલ ટુ PI માઇનસ X. તો Xની કિંમત આપણને મળી ગઈ તો શું મળશે PI માઇનસ કાઉન્સમાં PT માઇનસ PI મળશે. તો PA બરાબર આપણને શું મળશે 2PI માઇનસ PT મળશે, રાઈટ. હવે
આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક અનુસાર શું થશે એનું વેગ અચળાંક, તો કે k ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડ બાય ટી ઇન્ટુ લોગ R0 ડિવાઇડ બાય આર. તો પણ અહીંયા આપણે R0ના છેદમાં આર લેતા હતા એ તો દ્રાવણ માટેનું હતું, પણ અહીંયા શું છે, પ્રક્રિયા કેવી છે, વાયુ કલામાં છે, તો એના માટે આપણે પીઆઈના છેદમાં પીએ લેવો પડશે, રાઈટ. હવે તો અહીંયા પીએની કિંમત તો આપણને મળી ગઈ છે, વેલ્યુ અહીંયા મૂકી દેવાની, એટલે કે k ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડ બાય ટી ઇન્ટુ લોગ પીઆઈના છેદમાં 2pi માઇનસ પી ટી મળી જશે આપણને, રાઈટ. તો આ આપણે વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો સૂત્ર મળી ગયું. હવે આપણે એના પરથી કોયડા નંબર 4.6 જોવાનો છે. તો અચળ દબાણે N2O5 ગેસિયસ ફોર્મમાં ના ઉષ્મીય વિઘટનથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણને માહિતી આપેલી છે, એનું સમીકરણ આપેલું છે, રાઈટ. તો ક્રમ નંબર 1 અને 2, ક્રમ નંબર 1માં સમય t બરાબર 0 સમય એનું કુલ દબાણ આટલું છે, તો t બરાબર 100 સેકન્ડે એનું કુલ દબાણ કેટલું થશે, 0.512 થશે. તો આપણે શું ગણવાનું છે, એનો વેગ અચળાંક ગણવાનો છે. તો સેમ જે આગળનું પ્રોસેસ આપણે જે થિયરી છે સેમ એના પરથી જ આપણને આ દાખલો કરવાનો છે, રાઈટ. હવે આવશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય શોધવાનો છે. તો પ્રથમ ક્રમ અર્ધ આયુષ્ય સમય આગળ આપણે વાત કરી, તો અર્ધ આયુષ્ય સમય કોને કહેવાશે, તો કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થવા માટે લાગતા સમયને આપણે શું કહેવાય છે, અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એનું સૂત્ર શું થશે, તો કે k ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડ બાય ટી લોગ R0ના છેદમાં R થશે, રાઈટ. હવે ધારો કે આપણે શરૂઆતની સાંદ્રતા શું લીધેલી છે, R0 લીધેલી છે ટી સમયે, રાઈટ. તો હવે એ સાંદ્રતા ઘટીને કેટલી થઈ જશે, R0/2 થઈ જશે, રાઈટ. એટલે શું થઈ ગયું, T1/2 મળી જશે આપણને, રાઈટ. હવે આ T બરાબર 0 સમયે, T બરાબર શું થશે, 0 સમયે, રાઈટ. એટલે એ શું થઈ જશે, એને T1/2, રાઈટ. T બરાબર આપણે T1/2 લખી શકીશું, અને જે R છે તે R શું થઈ જશે, અડધો થઈ જશે, એટલે R0ના છેદમાં આપણે 2 લખી શકીશું. તો આ વેલ્યુ છે આપણને આ સમીકરણની અંદર મૂકવાની, એટલે આપણને મળશે k ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડ બાય T1/2 ઇન્ટુ લોગ R0ના છેદમાં R/2 મળશે, R0/2 મળશે, અહીંયા R0/2 મળશે, રાઈટ. તો છેદનો છેદ અંશમાં જશે, એટલે R0 તો અહીંયા ઉડી જશે, એટલે આપણને ફાઇનલ સમીકરણ મળશે. આ T1/2 ને કરતા બનાવી દીધો છે, રાઈટ. એટલે k છેદમાં આવી જાય, તો T1/2 ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડ બાય k ઇન્ટુ લોગ 2. હવે અહીંયા આપણે લોગ કાઢી નાખીશું, રાઈટ. આ લોગ છે એ લોગ કાઢી નાખીશું તો આપણને ln બની જશે, રાઈટ. એટલે 2.303 છે એ નીકળી જશે, તો એના લોગ કાઢી નાખીએ તો આપણને સૂત્ર મળશે T1/2 ઇઝ ઇક્વલ ટુ ln2 ડિવાઇડ બાય કે. એ સૂત્ર ખાસ આપણે યાદ રાખવાનું MCQ માટે, રાઈટ. હવે લોગ આપેલો છે એટલા માટે આપણે 2.303 લખ્યું છે, રાઈટ. હવે લોગ 2ની કિંમત કેટલી છે, 0.3010 છે. હવે આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરવાનું, એટલે આપણને મળશે T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડ બાય કે, રાઈટ. જે 693 છે, 0.693 એ પણ કેવી છે, અચળ સંખ્યા છે, અને કે પણ કેવો છે, અચળ છે, રાઈટ. તો આપણે એમ કહી શકીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા R0થી કેવો હોય છે, સ્વતંત્ર હોય છે, રાઈટ. એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે T1/2 એ R0થી કેવો છે, સ્વતંત્ર છે. તો આપણે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય T1/2 વિશે જોઈએ. હવે આપણે પ્રક્રિયા 75% પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો છે, અથવા તો 40% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે, તો એના માટે આપણે એક સૂત્ર બનાવી દેવાય, તો એકદમ ઇઝી રહેશે. આપણે કે જ્યાં પણ આપણે રકમની અંદર આપણે પર્સન્ટેજ દેખાય ત્યાં સૂત્ર છે આપણે ડાયરેક્ટ વાપરી શકીએ, રાઈટ. એટલે ફટાફટ આન્સર મળી જશે, રાઈટ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં જો પ્રક્રિયા આપણે પર્સન્ટેજમાં હોય તો આપણે શું કરવાનું, તો કે T બરાબર 0 સમયે, એટલે કે શરૂઆતના સમયે પ્રક્રિયકની સાંદ્રતા R0 બરાબર કેટલી હોય, 100% થશે, રાઈટ. તો હવે આપણે R છે, R શું લઈએ છીએ, તો કે R છે એ આપણે દાખલાની અંદર પ્રક્રિયકમાં જે પ્રક્રિયામાં બાકી વધેલો પ્રક્રિયક છે એને દર્શાવીએ છીએ, રાઈટ. તો બાકી વધેલો પ્રક્રિયક એટલે R બરાબર આપણે શું લખી શકીએ, 100 - X% લખી શકીશું, રાઈટ. હવે એ તો શું થાય, વપરાઈ ગયો, એટલે આપણને વેગ અચળાંકનું સમીકરણ મળશે કે k ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડ બાય ટી લોગ R0 અહીં R છેદમાં R. હવે આરની વેલ્યુ અહીંયા મૂકી દેશું, એટલે કે T ઇઝ ઇક્વલ ટુ
અહીંયા કરતા બનાવી દીધો છે ટીને. ટી ઇઝ ઇક્વલ ટુ 2.3303 ડિવાઈડ બાય કે ઇન્ટુ લોગ 100 ડિવાઈડ બાય 100 માઇનસ એક્સ, જે આપણે આરની વેલ્યુ મૂકી દીધેલી છે. હવે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ ગણી શકીશું, રાઈટ. તો હવે જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાને 75% પૂર્ણ થવા લાગતો સમય એટલે કે ટી 3/4, રાઈટ, અથવા તો ટી 75% કહેવાશે. તો બરાબર 2.303 ડિવાઈડ બાય કે ઇન્ટુ લોગ 100 ડિવાઈડ બાય 100 માઇનસ 75, કારણ કે હવે આટલી પૂર્ણ થઈ જશે 75%, તો કેટલી બાકી રહેશે? તો કે 25% જ બાકી રહેશે, રાઈટ. તો 2.303 ડિવાઈડ બાય કે ઇન્ટુ લોગ 4, 25 ચોક 100 છેદ ઉડી જશે, રાઈટ. હવે અહીંયા આપણે 2નો વર્ગ કેટલો થઈ જશે? 4 થઈ જશે, રાઈટ. એટલે આપણે અહીં કરી શકીશું કે 2 ગુણ્યા 2.303 ડિવાઈડ બાય કે ઇન્ટુ લોગ 2. તો હવે આ જે 2.303 ઇન્ટુ લોગ 2 છે, રાઈટ, એની જગ્યાએ આપણે શું કરવાનું છે? તો લોગ છે, હવે અહીંયા જે 2ની 2 ઘાત આપેલી છે, તો આ લોગની અંદર આ ઘાત છે એ હંમેશા આગળ ગુણાય છે, રાઈટ. એટલે આપણે અહીંયા 2 લખેલા છે. તો 2.303 છેદમાં કે ઇન્ટુ લોગ 2 છે. તો હવે આ જે છે 2.303 ઇન્ટુ લોગ 2 એ ભાગને આપણે ln લખી દઈએ. ln લખીશું એટલે આપણને મળશે t3/4 ઇઝ ઇક્વલ ટુ 2ln2 ડિવાઈડ બાય કે મળશે. અને જે ln2 ડિવાઈડ બાય કે બરાબર આપણને t1/2 થઈ જશે, રાઈટ. એટલે t3/4 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ t1/2 મળી જશે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાને 75% પૂર્ણ થવા માટે લાગતો સમય એ કેવો હોય છે? તો કે 50% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતા સમય કરતાં આપણને કેવો મળે છે? બમણો મળશે આપણને, રાઈટ. તો એ આપણે અહીંયા 75% પૂર્ણ થવા માટેનો સમય જોયો. હવે આ કોષ્ટકની અંદર આપણે પ્રક્રિયાનો ક્રમ, જે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા, એનો પ્રકાર, એનો વિકલનીય વેગ નિયમ, એનો સંકલિત વેગ નિયમ, એનો આલેખ કેવો મળે છે, એનો અર્ધાયુષ્ય સમયનું સૂત્ર શું મળે છે, અને એના એકમો વિશેનું અહીંયા આપેલું છે, જે આપણે આગળ પણ થિયરીની અંદર શીખી ગયેલા છીએ. હવે એના પરથી કોયડા નંબર 4.7 કે એમાં એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપેલો છે k ઇઝ ઇક્વલ ટુ 5.5 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇનવર્સ છે. તો આપણે પ્રક્રિયાનું અર્ધાયુષ્ય શોધવાનું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો ડાયરેક્ટ સૂત્ર લખીને વેલ્યુ મૂકીને આપણે એનો આન્સર મેળવી શકીશું, રાઈટ. હવે આપણે કોયડા નંબર 4.8 જોવાનો છે કે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયા અર્ધાયુષ્ય t1/2 કેટલા ગણો છે? 10 ગણો છે. તો આપણે જોઈએ કે પ્રક્રિયા છે એ કેટલી પૂર્ણ થશે? 99.9% પૂરી થાય છે. તો બાકી રહેલ પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે? 0.1 હશે. અને પર્સન્ટેજ છે એટલે ડિવાઈડ બાય 100 કરવું પડશે, રાઈટ. તો આપણે જોઈએ અહીંયા RT એટલે કે t બરાબર t સમયે છે, રાઈટ. RT ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ 0.1%. તો R0 ઇન્ટુ 0.1 ડિવાઈડ બાય 100, કારણ કે પર્સન્ટેજ આપેલા છે. તો આમ ટી બરાબર આપણે શું, જે આ સૂત્ર પરથી, રાઈટ, કે કે ટીને કરતાં બનાવી દીધેલો છે અહીંયા. તો ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય કે ઇન્ટુ લોગ R0 છેદમાં RT. તો હવે આપણે એની વેલ્યુ મૂકી દઈશું અહીંયા, રાઈટ. તો વેલ્યુ મૂકતા આપણને મળશે 2. અહીંયા R0 ઉડી જાય, 100 છે એ ઉપર જતા રહેશે, એટલે 100 ડિવાઈડ બાય 0.1 કરીશું એટલે લોગ 1000 મળશે આપણને, એટલે કે 10નો ઘન મળશે, રાઈટ. તો 2.303 ડિવાઈડ બાય કે ઇઝ ઇક્વલ ટુ આપણે લોગ 3ની વેલ્યુ મૂકી દઈશું, 10⁻³ વેલ્યુ મૂકશું એટલે આપણને અહીંયા શું મળશે? 6 લોગ 10 10⁻³, રાઈટ. એની વેલ્યુ અહીંયા મૂકીશું એટલે ફાઇનલ આપણે મળશે 6.909 ડિવાઈડ બાય કે જેને આપણે સમીકરણ નંબર 1 કીધેલું છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય હતો t1/2 ઇઝ ઇક્વલ ટુ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે t1/2 આપણને કેટલો મળેલો? તો કે 0.693 ડિવાઈડ બાય કે મળેલો છે, રાઈટ. તો હવે આ સમીકરણ અને 1 અને 2 એ બંને સમીકરણ આપણે શું લેવાનો છે? ગુણોત્તર લેવાનો છે. તો સમીકરણ t 99.9% ડિવાઈડ બાય t1/2, તો એ કેટલા મળશે? 3 ઇન્ટુ 2.303, જે આ આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ, ડિવાઈડ બાય t1/2 કેટલો છે? 0.693 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 9.969 ઇઝ ઇક્વલ ટુ અરાઉન્ડ આપણે 10 લખી શકીએ. તો આમ પ્રથમ ક્રમની પ્રક્રિયાને 99.9% પૂર્ણ થવા માટેનો સમય એ તેના t1/2 કરતાં કેવો હોય છે? 10 ગણો હોય છે, કે જે આપણે અહીંયા સાબિત કરી દીધેલું છે, રાઈટ. હવે આપણે આભાસી
આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરવાનો છે, રાઈટ. તો આભાસી એટલે કે વાસ્તવમાં પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની હોતી નથી, એટલે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આવું કેમ બને કે જ્યારે કોઈ ચોક્કસ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાશે, તો કે જ્યારે ચોક્કસ તાપમાને થતી પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકોમાંથી એક પ્રક્રિયકની સાંદ્રતા ઘણી વધારે હોય અને પ્રક્રિયાના અંત સુધી લગભગ સાંદ્રતા હોય એ ચેન્જ ન થાય, રાઈટ, બદલાતી નથી, તો એવી પ્રક્રિયાને આપણે શું કહેવાય છે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે, રાઈટ. તો હવે આપણે અહીંયા ઉદાહરણ લઈએ કે ઇથાઇલ એસિટેટ CH3COO C2H5 પ્લસ H2O ઇટ ગીવ્સ CH3COOH એસિટિક એસિડ અને ઇથેનોલ મળશે, રાઈટ. હવે આ બધાના સ્ટોઇકિયોમેટ્રિક ગુણાંક કેટલા છે, 1 છે, રાઈટ. તો હવે અહીંયા T બરાબર 0 સમયે એના કેટલા મોલ છે, 0.01 મોલ છે. પછી H2Oના 10 મોલ છે. તો T બરાબર 0 સમય એટલે શરૂઆતની પ્રક્રિયા છે, એટલે નિપજ બનશે નહીં, એટલે આ બંનેના 0 મોલ મળશે. હવે T બરાબર T સમયે હવે અહીંયા આના કેટલા મોલ વપરાશે, 0. અહીંયા જો 0.01 મોલ હતા તો આ 10 મોલ વપરાતું હતું, તો અહીંયા 0 મોલ છે તો પણ અહીંયા એના H2Oના કેટલા મોલ વપરાશે, 10 મોલ વપરાશે, એટલે કે અહીંયા 10 માઇનસ 0.01 એટલે 9.99 એટલે અરાઉન્ડ 10 મોલ, રાઈટ. તો અહીંયા આપણે એસિટિક એસિડ અને ઇથેનોલના કેટલા મોલ મળશે, 0.011 મોલ મળશે બંનેના, રાઈટ. તો હવે આપણે વેગ સમીકરણ જોયેલું, તો વેગ સમીકરણ બરાબર, વેગ સમીકરણ શું હતું કે વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ dr છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ k ચોરસ કૌંસમાં CH3COO C2H5 એની 1 ઘાત, કારણ કે એનો સ્ટોઇકિયોમેટ્રિક ગુણાંક 1 છે, રાઈટ. એની કેટલા છે મોલ, 1 જ મોલ છે, રાઈટ. તો એની 1 ઘાત આવશે, રાઈટ. હવે આપણે પાણી અને ઇથેનોલ એ બંનેની કેટલી ઘાત છે, 1 ઘાત છે. તો પ્રક્રિયા આપણને કેટલા ક્રમની લાગશે, દ્વિતીય ક્રમની બને છે, રાઈટ. એ રીતે જોઈએ તો પણ H2Oની સાંદ્રતા છે એ કેવી રહે છે, અચળ રહે છે. જો અહીંયા પણ 10 મોલ વપરાય છે અને અહીંયા પણ 10 મોલ વપરાય છે, રાઈટ. તો આપણે K ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ. હવે જે સમીકરણ આગળનું હતું એમાં હમણાં આપણે બોલ્યા એ સમીકરણની અંદર જે K અને જે અચળાંક, વેગ અચળાંક એ કેવો છે અને H2O એ બંને અચળ છે, તો આપણે લખી શકીએ કે K ડેશ ઇઝ ઇક્વલ ટુ K ચોરસ કૌંસમાં H2O એવું લખી શકીશું, રાઈટ. તો વેગ બરાબર માઇનસ dr છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ આપણે CH3COO C2H5 એની 1 ઘાત. તો હવે આ પ્રક્રિયા કેવી બનશે, તો કે પ્રથમ ક્રમની બની જશે, રાઈટ. પણ આ પ્રક્રિયા આપણે ચોક્કસ રીતે પ્રથમ કહેવાશે નહીં, પરંતુ કેવી કહેવાશે, પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે, રાઈટ. તો એવું જ રીતના બીજું ઉદાહરણ શું છે, તો કે ખાંડનું વ્યુત્ક્રમણ, એ પણ કેવું છે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો કે ખાંડ છે એનું જળ વિભાજન થશે, રાઈટ, અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે અને એનો વેગ આપણને અહીંયા આપી દીધેલો છે. તો આ હતી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાયનો 4.11 દાખલો કે 2a પ્લસ બી ઇટ ગીવ્સ C પ્લસ ડી. પ્રક્રિયાના ગતિકીય અભ્યાસ દરમિયાન આપણે નીચેના પરિણામો મળ્યા છે, રાઈટ. કેટલા 4 પ્રયોગ કર્યા છે, રાઈટ. એની 3 માહિતી આપણને આપેલી છે. તો આપણે શું શોધવાનું છે, પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરવાનો છે, રાઈટ. તો વેગ નિયમ બરાબર આપણે શું છે, K ઇન્ટુ એની x ઘાત ઇન્ટુ બીની y ઘાત. હવે જ્યાં x અને y છે એ શું છે, પ્રક્રિયાક્રમ છે, અને એ કઈ રીતે નક્કી થશે, તો કે પ્રાયોગિક રીતે નક્કી થશે. હવે આપણે એના વેગ નિયમ બનાવી દઈએ. તો R1 ઇઝ ઇક્વલ ટુ આ સૂત્રની પરથી, રાઈટ. તો R1 ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 0.1ની x ઘાત ઇન્ટુ 0.1ની y ઘાત ઇઝ ઇક્વલ ટુ 6.0 ઇન્ટુ 10⁻³ રાઈટ. પછી R2નું બનાવીએ. R2 ઇઝ ઇક્વલ ટુ K તો કૌંસમાં 0.3ની x ઘાત ઇન્ટુ 0.2ની y ઘાત બરાબર 7.2 ગુણ્યા 10⁻² ઘાત. R3 ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 0.3ની x ઘાત ઇન્ટુ 0.4ની y ઘાત બરાબર 2.88 ગુણ્યા 10⁻1 ઘાત. એવી જ રીતના R4 ઇઝ ઇક્વલ ટુ K 0.4ની x ઘાત ઇન્ટુ 0.1ની y ઘાત ઇઝ ઇક્વલ ટુ 2.40 ઇન્ટુ 10⁻³ રાઈટ. હવે આપણે વેગ અચળાંક નક્કી કરવા માટે આપણે x અને yની કિંમતો જાણતા હોવા જોઈએ, રાઈટ. તો હવે આપણે ધારો કે આપણે x શોધવો છે પહેલાં, તો આપણે શું કરવું પડશે, તો આની અંદરથી આપણે 2 એવા સમીકરણ શોધવા પડશે કે જેમાંથી y છે એ કેવો થતો હોય, દૂર થતો હોય, રાઈટ. હવે આને સમીકરણ 1, 2, સમીકરણ 3 અને સમીકરણ નંબર 4 છે, રાઈટ. તો હવે આમાં કયા એવા 2 સમીકરણ છે કે y દૂર થતો હશે, રાઈટ. તો હવે આપણે જોઈએ તો આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 4 એ બંનેમાં y શું છે, દૂર થઈ જાય છે, રાઈટ. કે જુઓ y અહીંયા 0.1ની y ઘાત છે ને અહીંયા 0.1ની y ઘાત છે, રાઈટ. તો હવે સમીકરણ
1 અને 4ની અંદર હવે એમાંથી રેટ એટલે કે એનો વેગ કોનો મોટો છે તો કે સમીકરણ નંબર 4નો, કારણ કે અહીં -2 છે અને અહીંયા શું છે -3 છે. તો હવે આપણે શું કરવાનું છે તો કે સમીકરણ 4ને સમીકરણ 1 વડે ભાગતા. તો સમીકરણ R4ના છેદમાં R1 ઇઝ ઇક્વલ ટુ બંનેની આપણે વેલ્યુ મૂકી દઈશું અહીંયા. તો કે નીકળી જશે, 0.1ની વાય ઘાત ઉડી જશે, તો અહીંયા શું મળશે 4ની x ઘાત મળશે ઇઝ ઇક્વલ ટુ આની કેલ્ક્યુલેશન કરતાં આપણે 4ની 1 ઘાત મળશે, અહીંયા 4ની x ઘાત મળશે, તો આપણને x બરાબર શું મળી ગયું 1 મળી ગયું. તો આપણને xની કિંમત આપણને મળી ગઈ છે. હવે આપણે શું શોધવાનું છે તો કે હવે આપણે y શોધવાનો છે, રાઈટ. તો y શોધવો છે તો આપણે શું કરવું પડશે તો કે x વાળું પદ દૂર થવું જોઈએ, રાઈટ, તો મળશે આપણે y. તો આપણે જોઈએ તો અહીંયા સમીકરણ નંબર 3, 2 અને 3ની અંદર x વાળું પદ જોયો 0.3 અને અહીંયા 0.3 છે, તો એ દૂર થશે. તો સમીકરણ 3ને આપણે શું કરવાનું 2 વડે ભાગવા, સેમ આ જ રીતે, રાઈટ. તો અહીંયા શું થશે તો કે નીકળી જશે અને 0.3ની x ઘાત વાળું પદ નીકળી જશે. તો અહીંયા આપણને મળશે 2ની y ઘાત બરાબર અહીંયાની કેલ્ક્યુલેશન કરતાં આપણને શું મળશે 4 મળશે, રાઈટ. અહીંયા ઘાત છે એ ઉપર જશે એટલે +2 થઈ જશે, રાઈટ. તો ટોટલ કેલ્ક્યુલેશન અહીંયા કરતાં આપણને એનો આન્સર 4 મળશે. તો 2ની y ઘાત બરાબર 4 છે તો 2નો વર્ગ આપણે 4 કરી શકીશું. તો yનો પ્રક્રિયાક્રમ આપણને મળી ગયો અહીંયા 2, રાઈટ. તો હવે આપણે x અને yની કિંમત ગમે તે એક સમીકરણની અંદર આપણે મૂકી દઈએ, રાઈટ. તો આપણને શું મળી જશે વેગ અચળાંક મળી જશે. તો વેગ બરાબર કે એની 1 ઘાત અને બીની 2 ઘાત. તો આ પ્રક્રિયા કયા ક્રમની થઈ તૃતીય ક્રમની પ્રક્રિયા થઈ. હવે આપણે જોઈએ કોઈ પણ એક સમીકરણની અંદર આપણે પ્રક્રિયા જે x અને yની કિંમત મૂકી દેશું એટલે આપણને વેગ અચળાંક મળી જશે. તો ધારો કે R1માં મૂકીએ તો R1 બરાબર R1 જે સમીકરણ છે પહેલું, રાઈટ, સમીકરણ 1 એમાં R1 બરાબર જે R1માં x બરાબર 1 અને y બરાબર 2 મૂકી દઈશું તો આપણને એની વેલ્યુ મળશે R1 ઇઝ ઇક્વલ ટુ કે 0.1 x ઘાત હતું એટલે કે 1, હવે 0.1 એટલે એની 2 ઘાત yની 2 ઘાત થઈ ગઈ, y બરાબર ઇઝ ઇક્વલ ટુ 6.10⁻³ રાઈટ. એટલે કે એટલે કે વેગ અચળાંક બરાબર 6.10⁻³ ડિવાઇડ બાય 1 અને અહીંયા 0.01 આવશે, રાઈટ, કારણ કે એનો વર્ગ કરેલો છે. તો કે વેગ અચળાંક બરાબર આપણને મળશે 6 મોલ માઇનસ સ્ક્વેર ઇન્ટુ લીટર સ્ક્વેર ઇન્ટુ મીટર મિનિટ ઇન્વર્સ આન્સર મળશે. હવે એવી જ રીતના આપણે કોયડા નંબર 4.12 છે, સ્વાધ્યાયનો દાખલો છે 4.12. તો એમાં આપણે a અને b વચ્ચેની પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે, રાઈટ. તો આ કોષ્ટકની અંદર જે ખાલી જગ્યાઓ આપેલી છે એની પૂર્તિ કરવાની છે, રાઈટ. તો હવે આપણને અહીંયા 2 પ્રક્રિયકો આપેલા છે a અને b. તો એનો વેગ શું થશે તો કે વેગ r બરાબર કે કૌંસમાં એનો 1 ઘાત અને બીની 0 ઘાત. કેમ? કારણ કે એ છે એ પ્રથમ ક્રમના સંદર્ભમાં છે જ્યારે બી છે એ શૂન્ય ક્રમના, રાઈટ. તો અહીંયા 0 છે જેની ઘાત એટલે એનું મૂલ્ય કેટલું થઈ જશે એ પદનું 1 થઈ જશે એટલે r બરાબર કે કૌંસમાં એની 1 ઘાત થઈ જશે. તો માટે કેને આપણે કરતા બનાવીશું કે ઇઝ ઇક્વલ ટુ આરના છેદમાં એની 1 ઘાત થઈ જશે. હવે આપણે અહીંયા બીની જે સાંદ્રતા આપેલી છે આપણે ઉડાડી દઈએ. કેમ? કારણ કે હવે બીની સાંદ્રતા આપણે ગમે તેટલી આપેલી હોય તો પણ એની સાથે આપણે કોઈ જ સંબંધ નથી. કેમ? કારણ કે એનો ઘાતાંક કેવો છે 0 છે, રાઈટ. એટલે આપણે ગમે એટલી એની સાંદ્રતા મૂકીશું તો પણ એનું મૂલ્ય કેટલું થઈ જશે 1 જ થઈ જાય, રાઈટ. એટલે આપણે બી આપણે એને અહીંયા કેન્સલ કરી દઈએ, રાઈટ. તો હવે આપણે જોઈએ પહેલા પરિણામની અંદર આપણને શું આપેલો છે વેગ આપેલો છે અને એની સાંદ્રતા આપેલી છે. તો આપણે શું શોધવાનું છે આપણે એનો કે શોધવાનો છે. તો કે ઇઝ ઇક્વલ ટુ આરના છેદમાં એની 1 ઘાત, રાઈટ. હવે એની વેલ્યુ મૂકી દઈશું સમીકરણમાં. અહીં 0 છેદમાં એની 1 ઘાત, રાઈટ, એટલે 0.1 અથવા તો એને 10⁻1 પણ લખી શકીએ. એટલે આપણને મળશે 2 × 10⁻1 ઇન્ટુ મીટર ઇન્વર્સ મળશે, મિનિટ ઇન્વર્સ મળશે. કારણ કે આ કઈ ક્રમની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, રાઈટ. હવે આપણે જોઈએ કે શું શોધવાનું છે હવે સેકન્ડમાં. તો આપણે સેકન્ડ પરિણામની અંદર આપણે એની સાંદ્રતા શોધવાની છે, રાઈટ. તો આપણે આગળ છે એ વેગ અચળાંક તો અહીંયા શોધી લીધેલો છે, રાઈટ. તો આખી પ્રક્રિયા માટે કે વેગ અચળાંક કે એ કેવો છે પ્રથમ ક્રમનો બની ગયો છે એટલે વેગ અચળાંક કેવો રહેશે એ અચળ જ રહેશે. તો એ ઇઝ ઇક્વલ ટુ આરના છેદમાં કે. તો આર આપણને આગળ મળી ગયો 4.0 × 10⁻2 ડિવાઇડ બાય કે મળી ગયો છે આગળ. આરની વેલ્યુ અહીંયા આપેલી છે કે આપણને આગળ મળી ગયો 2 × 10⁻1 એટલે 2 × 10⁻1 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 0.2 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. એવી જ રીતે ત્રીજા પરિણામમાં શું શોધવાનું છે આપણને તો કે એનો પ્રારંભિક વેગ શોધવાનો છે. તો આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની 1 ઘાત. તો આપણને એ પણ મળી જશે. અને સેમ એવી જ રીતના ચોથો પ્રયોગ એમાં શું આપેલું છે
એની અંદર આપણે એ શોધવાનો છે, રાઈટ. તો સાંદ્રતા તો એ ઇઝ ઇક્વલ ટુ આરના છેદમાં કે, તો એ આપણને કેટલી મળશે? 0.1 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ મળશે, રાઈટ. તો અહીંયા આ લેક્ચરની અંદર આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરેલો છે અને અર્ધ આયુષ્ય વિશેનો અભ્યાસ કરેલો છે.